2 घंटे में सो जाना। Recording in progress. सर एक बार चेंज करीना मेरे को कोई भी देखना हाँ देखा है वो पेज दिख रहा है आपने ओहो सर आपने मुझे एडवाइस ली। अरे मैंने पढ़ा था न्यूज़पेपर में था। ये मैंने एडवाइस इम्प्लीमेंट किया है लेकिन अच्छे से नहीं दिख रहा अरे चलेगा। इसमें ये दिखेगा। अरे ये है क्या? अरे वेटलैंड का था वो सर्टिफिकेट वो टाइम्स ऑफ इंडिया है ना स्टूडेंट ओके एडिशन। हाँ बस सर लेकिन ये मैं कैसे करूँगा हाँ? के साथ कैसे आज काफ़ी सारी साइट्स भाई है बीएससी वगैरह हो गया। PhD इसमें प्रिंटर ये होगा। करेंगे। आज काफ़ी बाबा सारी है इनको ज़्यादा ना लिखना पड़े ना इसके कान लिए के टीके मैं देते हैं। ये ठीक है। ये सारे तो चलेंगे क्योंकि देखो ये तो अच्छे ही आएंगे वो देख लेते हो अकाउंट्स 11 and 12 Yes, ma'am. हेडफोन नका लक्षात आम्ही नक्की करतो खाली हेडफोन रोटीन दे बाकी जे बाबा हेडफोन बाकी वो तो नहीं लगवान हाथ चला खूप गम परिवार भेटले ओ भाई मैं बोला रखी ना जिंदगी This is fine. Sir, तो तुम्हारे एकदम लगवान ये मैंने अभी पढ़ा बोलिए ना नीचे पढ़ रहा था मैं डेंगी अरे सारू ने सरस हाँ सर સરસ સરસ બુલિયન એટલે exchange of gold and Plus silver. cash. It's a mode of exchange. બુલિયન એટલે Bullion એટલે it's a form of currency એટલે gold કે silver નો brick. હા હવે બોલા આવ્યો. ઓકે sure. कॉन्टेक्स्ट बनाता है नहीं क्या है? गाइस Correct. मैंने बहुत किया था क्या लिखा मेरे को भी नहीं पता चला पहले का है मैं पहले से करता हूं પિક્ચર નો શો ચાલુ કરી રહ્યો છું એટલે હવે મને અહીંયા જ બરાબર दिसंबर से लेकर मार्च तक એ ફર્સ્ટ બેન્ચ પર બેસીને વાત એટલી બધી હિંમત सॉरी सॉरी आई विल જો મુકેશ ગૌતમ નો ફોન આવે તો ઉપાડ લે બાકી રહેવા દે નથી ને કોઈને નરેન્દ્ર भी था. ईगो प्रॉब्लम आपके साथ એમનું તો હોશ વિધાઉટ સ્લીપ इनको तो जो वरना बजरंग बला जाए હું પોતે હેન્ડ નોટ્સ બનાવીને લાવ્યો છું તો એ તો તમારે લખવું જ પડશે એટલે તમારો ફોન બધા અંદર મૂકી દો બરાબર લખશો તો યાદ રહેશે આ બધી વસ્તુ નહીં તો એમ બી યાદ નહીં બરાબર છે अंडरस्टैंड અને આજના ટોપિક બધા થોડા ઇમ્પોર્ટન્ટ છે મોટા છે એટલે હું નોટ્સ બનાવીને લાવ્યો છું સો ડોન્ટ એક્સપેક્ટ કે દર વખતે હું આટલી મહેનત કરીશ બરાબર હા ના ના લાસ્ટ ટાઈમ તો ક્યાં બધા વન લાઇનર તો હતા લાસ્ટ ટાઈમ હા લાસ્ટ तो आज ये ટાઈમ बनाओ से जो टेस्ट में नहीं हुआ हैं? आज ये बनाओ से जो टेस्ट में हाँ तो है. હા જો તમને ટેસ્ટ પેપરનું બી એક લોજિક કોઈ બી કે એમાં એ ટોપિક્સ બી આવે જે ના ભણાવવામાં આવે જેથી એ તમારા કવર થઈ જાય હા. સમજો છો જે ભણાવ્યું હોય જીકે કેવી વસ્તુ છે હવે આ જ વસ્તુ તમને ત્યાં પાછી પૂછીએ તો ઇટ સર્વ્સ નો પર્પસ કારણ કે તમને આવડતું નથી. બરાબર છે? सर जेम्स वेब जेम्स वेब विषय पूछो હા जेम्स वेब Neither decline nor confirm. જેમ્સ વેબની મેં લખ્યું છે પણ આજે મેં ઇન્ક્લુડ નથી કર્યું બાકી મેં હું આજે નોટ્સ બનાવતો जेम्स वेब सर बहुत सारे કે મારે ટેસ્ટમાં આવ્યું હતું જેમ્સ વેબ આજે આપવા ને 3 થી 5. અચ્છા આપવાના એટલે કાઢ કરીએ છીએ. ઓકે હા. જો સમજો સ્ટુડન્ટ્સ આજે જે અમુક ટોપિક્સ છે they are more oriented towards people who are going to appear for CLAT બરાબર because they are in that that doesn't mean કે એમાંથી સિમ્પલ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ તમને તમારી બીજી બીબીએ પ્રાઇસ સેટ એ ત્યાં બધા સિમ્બાયોસિસ બરાબર એમાંથી સિમ્પલ ક્વેશ્ચન આવી શકે બટ ઇન ધેટ એક લેટ આઈલેટ એ વાળા માટે છે બરાબર
આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અમુક ટોપિક જે ના છોડાય બીકોઝ ઓલરેડી આના ઉપરથી ક્વેશ્ચન્સ આવી ચૂક્યા છે. બેકલેન્ડ રામસર ઉપર 2 વર્ષ પહેલા આવ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ને ઇન્ટેન્જિબલ ની ઉપર भी पहले आई चुकी है. So these are important topics. બરાબર. One thing try to understand. કોઈ બી ટોપિક જે આજે અહીંયા ભણીશું એની હિસ્ટ્રી હશે. બરાબર. એ તમારે हाँ बराबर है. जो भी टॉपिक हम यहाँ पे करते हैं उसका कुछ हिस्टोरिकल बैकग्राउंड भी होगा. That is something that you should try to see on your own. ठीक है. अगर फिर कुछ उसमें ना पता चले ऐसा कुछ हो तो बता देना, वो भी हम कर लेंगे. સ્ટ્રેટેજી કે માં કરવા કારણ કે જે ટેસ્ટ હતું મેં એવા સવાલ જ કયા પૂછ્યા તો ભૂલતો પડે. લાર્જેસ્ટ બેક્ટેરિયમ ને એવું બધું હતું. મેં આખી બુક સ્કેન કરી કાલ રાત્રે એમાં બધા છે જ નહીં આવું બધું. લાર્જેસ્ટ બધી company related. મને બી નથી ખબર. લેટ મી બી ઓનેસ્ટ, મને નથી મને ખબર. બી નથી ખબર એક તો હા, મને નથી ખબર. હા, એટલે એવી થોડી વસ્તુ હોય. અરે યાર, જીકે કરંટ અફેર્સના પેપરમાં હું તો બહુ ઓનેસ્ટલી કહું છું તમને, તમારા ઓન એવરેજ 30 માર્ક્સ જેટલું હોય છે કોઈ બી એક્ઝામમાં. એમાં 15 થી 20 આવે, ધેટ મીન્સ યુ હેવ ડન એક્સ્ટ્રીમલી વેલ. અને 20 ની ઉપર આવે છે ના, એ લોકોને હું એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટુડન્ટ્સ કહું છું. બરાબર, જેને એની પાછળથી ઘણી બધી મહેનત કરી છે. કારણ કે જીકે ઇઝ વોટ, એવરીથિંગ કમ્સ અંડર ધ સન. બરાબર. આપણે એવું લાગે કે યાર નથી, આ થોડો ઇમ્પોર્ટન્ટ છોડો, પણ તમને એ જ આવે. આ ડ્રોનમાં કે તમને લાગતું હતું ડ્રાફ્ટ રૂલ્સ હતા, પછી એને લાસ્ટ યર પૂછ્યા તમને સમથિંગ લાઈક ધેટ. બરાબર. ચલો સર, એમાં એવું કરી શકે કે આપણને ક્વેશ્ચનનો આન્સર ખબર હોય તો પેસેજ વાંચવાની જરૂર નહીં પછી? હાસ તો સવાલ જ નહીં ને. તો કોણ વાંચે છે? એન્ડ વન થિંગ ઇઝ, તમે જોશો, તમે માર્ક કર્યું હશે તો ઉપરના પેસેજ અને ક્વેશ્ચન્સ ને કઈ રિલેશન નથી હોતો. બરાબર. નીચેના ક્વેશ્ચન્સ આર લાઈક સ્ટેન્ડ અલોન ક્વેશ્ચન્સ. તમને એના વગર વાંચીને આપવાનું, ઉપર કઈ રીડ કરવાની જરૂર જ નથી. બરાબર. હા, નોર્મલ પેટર્નમાં MCQ માં આવે. એટલે બીજું શું લખીને બી પૂછે જ કશે. નોર્મલ એઝ ઇન ઉપર પેસેજ નહીં આપ્યો. ઉપર પેસેજ નથી હા. આપતા. પણ વાંધો નહીં, એમ કઈ કઈ વાંધો એટલી મહેનત જરૂર નહીં નથી, બીકોઝ એ ખાલી એક કોન્ટેક્સ્ટ હોય છે. સમજો છો, બાકી એના ક્વેશ્ચન્સ દે આર બાય એન્ડ લાર્જ અનરિલેટેડ. ઠીક હે. કોઈક વાર હોય પણ એમાં કંઈક સર એમ What is one વાળું આવે કે No, what is one next શું છે? ભાઈ, કોઈને બીજું કઈ પૂછવાનું છે? સર હા, જીકે માટે શું ટકા વાંચે? સર, કોઈ પણ વસ્તુ હોય અરે હા, હા. એટલે જેમ કે 33% RBI કર્યું હા. whatever, તો એમાં percentage પણ પૂછ્યા છે કોઈ question. હા, એટલે એવું પૂછે, પણ તમે સમજો એ તને શું લાગે છે એવરીબડી ઇઝ ગોઈંગ ટુ રિમેમ્બર ઇટ? ધેર આર સો મેની રિપોર્ટ્સ દેટ વી પ્રિપેર, જેન્ડર ગેપ રિપોર્ટ, પછી ટ્રેડ રિપોર્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ રિપોર્ટ. હવે એના બધાના બ્રોડ પેરામીટર્સ અને એના સબ પેરામીટર્સ તમે યાદ રાખવા જશો તો થઈ રહ્યું. બી રીઝનેબલ વિથ રિસ્પેક્ટ ટુ યોર જીકે એન્ડ કરંટ અફેર્સ પ્રિપરેશન. बिकॉज એ એવી વસ્તુ નથી કે તમે આટલું વાંચીને જશો ને તમને એમાંથી पूरे उसमें से सारे के सारे मार्क्स आएंगे. ठीक है. ऐसा किस में हो सकता है? जी हाँ, योर मैथमेटिक्स, योर वर्बल, योर लॉजिकल रीजनिंग. ठीक है. those are sure short marks, but that doesn't mean last time every paper we are doing decently fine. मतलब 35 में से मेरे जो मैंने क्लास में पीपीटी वाइज पढ़ाया वो 20 क्वेश्चंस आराम से हो रहे हैं. सो आई कंसिडर इट अ गुड रेशियो, बिकॉज बाकी के पैसेज जो है दो, दे वेर लाइक आउट ऑफ नोवेयर, वो कहीं से भी आ सकते हैं. ठीक है. CSR वाला. नाउ आई कांट टीच यू कॉर्पोरेट सोशल, क्योंकि उसके लिए कंपनीज एक्ट 2013 पढ़ना पड़ेगा. ठीक है. मुझे आता है, लेकिन मुझे नहीं लगता कि आप लोगों को पढ़ाना चाहिए. ठीक है. सो एटलीस्ट विथ रिस्पेक्ट टू, अभी व्हेन आई टेल यू टू रीड न्यूज़पेपर, आपको क्या लगता है एक न्यूज़पेपर पढ़ने में कितने घंटे लगते हैं? बहुत घंटे लगते हैं. ठीक है. अगर मैं किसी को बोलूँ, बट यू हैव टू बी अगेन रीजनेबल के व्हाट पार्ट शुड बी कवर, व्हाट इज इम्पोर्टेंट, व्हाट इज रिकरेंट. रिकरेंट मीन्स बार बार आ रहा है. सपोज नाउ यू शुड नो गवर्नमेंट एजेंसीज, गवर्नमेंट लॉज के ऊपर पूछते, एनफोर्समेंट डायरेक्टर के ऊपर क्वेश्चन पक्का आपका इस साल. ठीक है. 7 મિનિટ પહેલા લેક્ચર ચાલુ થાય છે બધાનો. બરાબર. 11:30 आओ. हाँ बराबर. तो आज ईडी के बारे में हम पढ़ेंगे. ठीक है. सोनिया गांधी. बट नाउ इफ यू आर रीडिंग, अभी ईडी एक पूरा लॉ है. ठीक है. PMLA पूरा लॉ है, तो उसके प्रोविजन पढ़ने बैठे जस्ट टू गेट 1 more मार्क, दैट इज अटर वेस्टेज ऑफ टाइम. ठीक है.
एक न्यूज़पेपर के आर्टिकल में जितना आता है उतना हमें पता होना चाहिए बस। और वो भी ऐसे उपेंद्र बख्शी, प्रताप भानु मेहता का पढ़ना मत, मतलब आधा एक तो कुछ पता नहीं चलेगा और सिर दर्द होगा वो अलग, ठीक है। चलो सर एडिटोरियल सारे पढ़ने। सर एक चीज एडिटोरियल में से यू हैव टू एक्सट्रैक्ट फैक्ट्स दैट पीएमएलए कब लाया गया था 2002, विच एजेंसी एनफोर्सेस पीएमएलए ईडी, विच अदर लॉ इज ईडी रिस्पॉन्सिबल फॉर इट्स एनफोर्समेंट, फीमा, अला ना लखा जो 6 पीपीटी में शांति, बराबर। ये सारी चीज़ें पता होनी चाहिए, ठीक है। स्टैटिक जीके क्या थी? स्ट्रेटेजी मतलब स्टैटिक जीके क्या थी? સ્ટેટિક જીકે સૌથી પહેલા આઈટીઓ ની બુક એક વાંચો। વારી એમાં જે હતું એ તો પૂછતા આવશે આવશે યાર, તું હજુ ને એક એક્ઝામ્પલ તે હજુ ને એક ઓવર રમી છે, તું રમ આગળ, આવશે એમાંથી આવશે 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 બરાબર આવશે આવશે। સ્ટેટિકમાં બી જો સમજો યાર, ઇફ આઈ ટેલ યુ વિચ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા વોઝ વન્સ એન ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ, બોલો સ્ટેટિક જીકે ના આવડે। समझो जो તમે, that means even static GK has lot of things under it, उस प्रिपरेशन में भी रीजनेबल होना है। સર કોણ હતું એ તો? કઈ બધું છે આજે, ઓપ્શન થી એલિમિનેટ થાય ને તો હા થશે, ચલો। દ્રૌપદી મુર્મુ વાળું રાષ્ટ્રપતિ વાળું શું તમે? બસ યાર એ કોન્ટ્રોવર્સીમાં પડવું નહીં સર। યસ क्या बोला? વી ગીરી, इंदिरा गांधी वाला? हाँ जे तू कहतो तो ने, ओके द नेम इज वीवी गिरी, वेरी गुड, ठीक है। ही वॉज इंडिपेंडेंट कैंडिडेट 69, ठीक है। चलो अभी चलते हैं आगे चलते हैं। चलो वन मोर गुड क्वेश्चन, यार कल ही मैं कुछ पढ़ रहा था उसमें आया था, हु वॉज द प्रेसिडेंट ऑफ इंडिया व्हेन इमरजेंसी वॉज एनफोर्स्ड? वो मुस्लिम था वो कुछ फिरोज समथिंग, अरे याद है एफ वाली था। फखरुद्दीन अली, हाँ हाँ ठीक है ठीक है फखरुद्दीन अली। भाई बोलने में थोड़ा शालीनता रखो, शालीनता मतलब थोड़ा डिसेंसी रखो, ठीक है। इंसल्ट थोड़ी किया है। हाँ अरे बट तो भी यार ऑप्शन एलिमिनेट हो सकते हैं। हाँ यू कैन, भाई यार भाई दोस्त रेवा दे शांति। एक बहुत तकलीफ है अभी, समझो यार। चलो लेट्स स्टार्ट नाउ, ठीक है। चलो देखो वेटलैंड, द फर्स्ट टॉपिक इज अबाउट वेटलैंड। वी आर लर्निंग दिस थिंग बिकॉज ऑफ रामसर। अरे मेरी बात सुनो, मैं टाइम देता हूँ ना लिखने के लिए। देखो रामसर लिस्ट रिकॉग्नाइजेस वेटलैंड्स ऑफ नेशनल इंपॉर्टेंस। तो पहले वो पता कर लेते हैं वेटलैंड्स क्या होता है। बहुत आसान डेफिनेशन है, जहाँ पे भी पानी है उसे आप वेटलैंड गिन सकते हो। आपके घर के पीछे तालाब है, वो भी वेटलैंड है। कांकरिया लेक, वो भी वेटलैंड है, ठीक है। बट रामसर जब किसी वेटलैंड को रिकॉग्नाइज करता है देन इट इज सेड एज वेटलैंड ऑफ इंटरनेशनल इंपॉर्टेंस, ठीक है। अरे भाई देन इट इज कॉल्ड एज वेटलैंड ऑफ नेशनल इंपॉर्टेंस। वेटलैंड क्या है? सैचुरेटेड विथ वाटर आइदर सीजनली और परमानेंटली। इट कवर्स 6% ऑफ अर्थ लैंड सरफेस एंड 40% ऑफ प्लांट एंड एनिमल्स ब्रीड ऑन इट। दे हैव वेरी यूनिक इंपॉर्टेंस इन एनवायरमेंट एंड इकोलॉजी। आपको पता होना चाहिए बिकॉज दिस इज द प्लेस विच हेल्प अस फॉर मिटिगेटिंग क्लाइमेट चेंज। जो सीसी लिखा है इट्स क्लाइमेट चेंज, ठीक है। बिकॉज जहाँ पे भी वाटर होता है वहाँ का एटमोसफियर ठंडा होता है, ठीक है। रिड्यूसेस द टेम्परेचर, हेल्प्स अस इन क्लाइमेट चेंज। कार्बन सेक्वेस्टरेशन, सिक्वेस्टर करना मीन्स एब्जॉर्ब करना। The main gas responsible for greenhouse and climate change is carbon. So basically if they are absorbing carbon it is good for the environment. Followed by peatlands. जहाँ पे भी marshy area होता है it is called as peatland. Again peatland are important for carbon sequestration. Migratory birds. Peatland basically it's like a marshy land. Marshy कब होगा? जब पानी होगा वहाँ पे, ठीक है। So it help us to sequester carbon, ठीक है। माइग्रेटरी बर्ड्स पता होगा आपको, थॉल लेक, फलाना लेक, ढिमका लेक, ठीक है। माइग्रेटरी बर्ड्स के लिए काम आता है। फ्लेमिंगो, साइबेरियन क्रेन आते हैं, सो इट इज़ इम्पॉर्टेंट फॉर देम ऑल्सो। कल्चरल एंड टूरिज्म, ठीक है। आप जाते हो ना दल लेक में बोट में बैठ के, ठीक है। इट्स अ वेटलैंड, वुलर लेक, दल लेक, ठीक है, लिख लो। थ्रेट क्या है समझ सकते हो, ह्यूमन एक्टिविटीज, अर्बनाइजेशन, क्लाइमेट चेंज एंड maladaptation. Maladaptation basically utilizing the wetland in a bad way, ठीक है। कार्बन सेक्वेस्टरेशन, कार्बन एब्जॉर्बिंग कैपेसिटी लिख लो, ठीक है। इट्स सेम।
ये क्या है, रामसर का आपका बैकग्राउंड बन गया। रामसर के ऊपर ऑलरेडी 6 क्वेश्चन क्लैट में जब पहला बार पैटर्न चेंज हुआ था तब ऑलरेडी पूछ चुके हैं। क्लाइमेट चेंज मैं इसलिए कहता हूं, जब मैं आपको यहाँ पे बताता हूं ना कि आपको अपनी नोट्स लिखनी है, वो इस तरह से लिखनी होती है कि ताकि आपको पता चल जाए कि मैंने क्या लिखा है। ठीक है, रामसर नाम रामसर है लेकिन सिटी है ईरान में। ठीक है, 1971 में साइन किया गया था रामसर कन्वेंशन। ठीक है, उसका जो प्रेसिडेंट हो रहा है ये બધું नहीं, सेक्वेस्ट्रेशन आप लिख लो, एब्सॉर्बिंग टू एब्सॉर्ब कार्बन। इंग्लिश वोकैबुलरी इज वेरी पुअर मैन। हाँ, पीटलेट्स PEAT था कार्बन फ्लैट में क्लाइमेट चेंज, अर्बनाइजेशन, ह्यूमन एक्टिविटीज, मैल एडेप्टेशन। क्लाइमेट चेंज थ्रेट कैसे है? बिकॉज ऑफ द क्लाइमेट चेंज सी लेवल आर राइजिंग व्हिच आर डिस्ट्रॉइंग वेटलैंड्स। Sea level rises because of climate change. It will destroy wetlands. Saline water infiltration, droughts, famine. लाल लेक में कई तस्वीर Dal Lake. पहली बार बराबर। अब समझाओ, which is the largest Ramsar site? That is Sundarban. Imagine if sea level rises dramatically, Sundarban will be submerged. क्लाइमेट चेंज क्या टेररिज्म? ओ माय गॉड अरे भाई लखवा ऊपर ध्यान आपो તમે। चलो भाई पत्ती अरे તું મારા ફેવરિટ ટોપિક પર આવું કંઈક બોલે છે ને તો મને બોલવાની ઈચ્છા થઈ જાય છે, સમજ ને? એટલે શું છે કલ્ચર સર બોલી દો, म्यूट કરી બોલી દો, એ બધું ના થાય ને म्यूट કરી દો। ચલો ચલો ભાઈ, અરે ઓનલાઈન તમને મળશે યુટ્યુબ પર લેક્ચર, ત્યાં જોઈજો, ત્યાંથી ભણ લેજો। છે યાર, કરું કરું દોસ્ત કરું, યાદ રાખીશ। તમને આટલી લખવામાં કેમ આટલી વાર લાગે? પતી ગયું ક્યારનું પતી ગયું। એ હતું એ ચલો, લખવા માટે ટાઈમ નથી આપતા ને સર। કોણ બોલ્યું? તમારો ફેવરેટ સ્ટુડન્ટ આઈ જા, આગળ આઈ જા, દેખાય તો છે એની તકલીફ નથી સર। આગળ આઈ જા। ચલો, let's go ahead guys. So recently there are 5 new wetlands of India that are recognized by Ramsar Convention। ठीक है, वो 5 जगह कौन सी है वो पता होना चाहिए, कहाँ पे वो जगह आई हुई है वो पता होना चाहिए, और दूसरी बात टोटल कितनी साइट्स हो गई अभी रामसर की? 54। ठीक है, ओनली लाल किया हुआ पार्ट लिखना। प्लीज राइट द पार्ट विच इज हाईलाइटेड इन रेड। ठीक है, તો પેલા લખી લે તો પછી સમજાવો। આમાં કંઈ સમજાવવાનું છે જ નહીં, કારણ કે આ ફેક્ચ્યુઅલ છે બધી વસ્તુ, બરાબર? હવે એવું થોડું કહું તને કે આ પીચાવરમ મેંગ્રોવ તામિલનાડુમાં આવ્યું, બરાબર? ધીસ ઇઝ ફેક્ચ્યુઅલ, જે સમજાવવાનું હતું એ મેં સમજાવી દીધું। સર જો વેટલેન્ડ એક વખત આવી ગયું કે આ જગ્યા વેટલેન્ડ છે, તો પછી આપણી ગવર્મેન્ટ એની ઉપર કંઈ બોલું કરે કે આ વેટલેન્ડ છે તો આપણે ગવર્મેન્ટ વિલ give due diligence while dealing with that wetland. આનો અડધો પાર્ટ છે ને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, છે હજુ કામની વસ્તુ। આ લેક્ચરમાં બી પેલું ડિફેક્શન લોન બધું બી કરવાના। હા
પેલો કોર્ટનો જજમેન્ટ હતો ને કે તમારે એન્ટી ડિફેક્શન માટે સ્પીકર નેટવર્કની પાવર ના આપો. મેં વાંચ્યું. તમિલનાડુના છે પણ કઈ Tamil is located in Nilgiri belt. They have very high biodiversity. કર્ણાટકા, તમિલનાડુ વેસ્ટર્ન ઘાટ્સ, ના આંધ્રપ્રદેશ. Western Ghats કેટલા સ્ટેટમાં આવ્યા? ગોવા, મહારાષ્ટ્ર. ના આખું મહારાષ્ટ્ર જાવું નીચે આખો ગોવા, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક. એવરી સ્ટેટ ઓન ધ વેસ્ટર્ન કોસ્ટ હેઝ મહારાષ્ટ્ર, કર્ણાટકા, ગોવા. તો પછી તામિલનાડુ નથી? તમિલનાડુ ઈસ્ટમાં. બે હા જ તો ને તામિલનાડુ અહીંયા કહેલા છે. અચ્છા હા જોગ્રાફી ભૂલી ગયા. તામિલનાડુ ઈસ્ટમાં આવે, એમાં વેસ્ટર્ન કોસ્ટ કેમ તામિલનાડુ પણ જેટલા પણ સ્ટેટ No, છે wait. વેસ્ટર્ન ઘાટ્સ હા, પર હા. વેસ્ટર્ન કોસ્ટ પર જેટલા પણ This સ્ટેટ is છે Kerala. This is Tamil Nadu. How is this in Western? This is વેસ્ટર્ન ઘાટ્સ અને જેટલા પણ સ્ટેટ્સ અહીંયા છે વેસ્ટર્ન ઘાટ્સ પર તો હું ક્યાંનો રીતો કહું બે તમિલનાડુ થોડા જ છે. Sundarban is the largest of Ramsar site and Renuka wetland is the smallest located in Himachal Pradesh. ठीक है? રેણુકા નામ છે. એમાં કે વર્લ્ડમાં? ઇન્ડિયાની જ વાત કરું છું, વર્લ્ડનું કેમ યાદ રાખું? હજારો, ઇટ્સ ઇન થાઉઝન્ડ્સ નંબર ઓફ વેટલેન્ડ. ઓકે, और एक मैं बात और बता दूं that whenever I provide extra information along with the PPT, उससे भी questions पूछे हैं, ठीक है? So please. दोनों कैसे इतना लिखेंगे टीचर. સર આ પેલું જેમ કે આ ઈરાન વાળું તમે કીધું કે રામસર સિટી ઇન ઈરાન એ એક્ઝેક્ટલી, હું એટલે જ કહું છું, મને ખબર है आई कैन नॉट इंक्लूड एवरीथिंग इन 1 और 2 PPT, लेकिन मुझे टॉपिक के बारे में पता होता है तो मैं बताता हूँ इन डिटेल डेप्थ में समझाता हूँ. रेणुका इन हिमाचल प्रदेश. Sundarban is the largest delta. यस, वर्ल्ड्स लार्जेस्ट डेल्टा सुंदरबन. Static. World largest. यस, वर्ल्ड्स लार्जेस्ट डेल्टा सुंदरबन. ठीक है? એમાં આ હતું. શું? આ હતું comparative. अच्छा, ને પેલું- ચલો ગાઈસ, જવા દો જો આગળ. ખાલી 2 મિનિટ આપો. સ્ટેન્ડિંગ મોટો ખાસું એમાંથી જ આવે કારણ કે આપણે law ને બધા સુપ્રીમ કોર્ટના હોય ને એ છે વાઇસરોય વાળા બહુ બધા આવે છે. वाइसरॉयस के बारे में यू शुड नो. Indian independence struggle के आधार पर वो मैंने किया वाइसरॉयज के बारे में, वो मैंने बैठ के पूरा किया था स्टार्टिंग से किया था. તને સમજાઈ રહીશ, આપણે આપવું આવે વાઇસરॉयસ. એક સેશન તમારો હતો ઓનલાઈન વિડિયો પડી છે એપમાં કે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ નો હતું 1857 to 47. હા યાર, બહુ જૂની છે પણ છે. હા. માર જવાનો ટાઈમ નહોતો. અવાજ આવશે તો બદલી નાખીશ. બદલી કાઢો. એ કાઢો કે આગળ પછી ના, મહારાષ્ટ્ર ક્યાં? સુંદરબન. સુંદરબન તો વેસ્ટ Natural બંગાળ. wetland એટલે unnatural સુંદરબન is located in West Bengal અને રેણુકા is in Himachal. Natural coastal aquatic habitats. one of the last remaining natural wetlands. ચલો આગળ. પાણી તો બાકીના બે લખી દો. સાખ્યા સાગર. Now important here is to remember that it is located in माधव नेशनल पार्क. कौन सा वाला? साख्या सागर. ठीक है? और पाला वेटलैंड है, वो कहाँ पे लोकेटेड है? पलक वाइल्ड लाइफ सेंचुरी में. ठीक है? बिकॉज फोटो नहीं पाड़वानो दोस्त. ઓનલાઈન છે, ઓનલાઈન જોઈન કરી નાખી સ્ક્રીનશોટ લઈ લો. ऑनलाइन है दोस्त. અરે અત્યારે ઓનલાઈન જોઈન કરી લો પછી સ્ક્રીનશોટ લઈ ખાલી ખોટું પદ્ધતિનું કામ. બેસ્ટ કહું ને, હું તમને ભણવાનું પેલા જૂના જમાનામાં આપણા પપ્પા લોકો ઝાડની નીચે બેસીને ભણતા હતા ને, બેસ્ટ. મજા બહુ આવે. કઈ બી હોય એટલે. હિંચકા કરડે, સાપ આ કરડે. તમે લોકો ટીચરે મારી નથી છે એક દિવસ. સ્કેલથી માર્યું છે. સ્કેલથી માર્યું છે. ઇલીગલ નથી. એટલે જ તકલીફ. પડી છે પણ આમ Illegal. કહેવાય ને એવી પડી. Quasi parental authority. અમને તો ટીચરે મારે અને માર ખાઈને એટલે ઘરેથી મમ્મી મારે. એવું તો શું કરવું? હા. તો
તો પછી આ બધી સિસ્ટમ એટલે જ બદલી છે. ફટાકા ફોડવા જ બની. સર તમે बहुत मासूम बच्चा અમારો દુઃખ સમજી નથી શકતા. દિવાળી પણ એક જ વખત આવે. ગુજરાતીમાં એક છોટી વાગે છમછમ વિદ્યા આવે. છોટી વાગે સડસઠ વિદ્યા આવે ઝટપટ. આ છે આ છમછમ ને ધમધમ ફટાફટ. એવોલ્યુશન મેં આ લાવ. ધમધમ ચડચડ પડચડ. વિદ્યા તો આવશે. सर वो फोन ले लेंगे ना 2-4 दिन के लिए तो भी आ जाएगी फोन से ही पढ़ना होता है. फोन के लिए तो बहुत लफड़ा हुआ है. તમારું છોકરું નથી. તને મારી એજ શું લાગે? 27. સફેદ વાળ દેખાયા there is a high possibility કે હું લગ્ન કરું અત્યારે તો હવે આપણે ચાઇલ્ડ મેરેજમાં આપણી ઉપર એકાદ બે કેસ થઈ જાય તો શું લાગે? તમે 32 માં શું વાત છે? You actually સાચા હે. 27 का तो 32. હા. 27 ઓડિયન્સ પોલ કરીશું આપણે બરાબર આના ઉપર. તો સફેદ વાળ દેખાય છે તો 27 30 વેરી હાર્ડ. 30 प्लस ઓહ કેટલા છે? सर 61 आपका वर्कआउट रेजिम अच्छा है. ચલો ભાઈ આ પતી ગયું. અરે કેટલું લખે છે? જલ્દી આ લખો. બધું લખે છે પેલું ઇન્ડો બર્બર. બધું લખો આ રેડ. મને આપી દે ને તારું ક્લાયન્ટ પતે એટલે મને આપી દે તો હું extra આપું. મને આપી દેજે. તારું ક્લાયન્ટ તો પતે ને તો મને આપી દે. Next year આપી દે. હેન્ડરાઇટિંગ ફોર્મમાં અરે મસ્ત છે. જોરદાર છે, મોતીના દાણા છે. અમારા નજીકથી જોઈએ then it's a ના વાત છે આઈએ છે ને એના ઉપર ઇન્ડિયન એક્સપ્રેસમાં આવ્યું હતું આર્ટિકલ 2 દિવસ પહેલા બરાબર ધેટ ઇઝ ગુડ યુ હેવ ટુ રીડ ધેટ ઇન્ડિયન એરક્રાફ્ટ ઉપર યસ B-21 by 2-3 દિવસ પહેલા આખો આર્ટિકલ આવ્યો હતો તો એક્સપ્રેસ પેલા ડોટર ફાધર ચલાવતા હતા એ બી છે. ના એ પ્લેન છે Python વાળું? Fighter. ના ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયર IAC અચ્છા ચલો ભાઈ પત્યું આપણે તો પોતે બનાવ્યું હા વિક્રમ જોડે મેં ફોટો પડાવ્યો. ભાઈ આ લખી દીધું બધાએ તો અવાજ કર્યા વગર ચૂપચાપ લખો સર સોરી આપણે વિજય દિવસ કારગિલ વોર કારગિલ હા કારગિલ 26 29 આજ વીકમાં કર્યું. હા આજ વીકમાં 26 કે 29 કે 28 યાદ નથી. હું મારા એજ ક્રાઇટેરિયા પર હસી રહ્યો છું 92 હતું ને? 1999 ના હા કારણ કે 22 વર્ષ થયા એટલે It's not the lake. The lake is Pala wetland. The lake itself is Pala wetland, and that is an important part for the Palak Wildlife Sanctuary. પાલા પરક. પણ પલક જ રાખી દે. Pala is a very famous Indian dynasty. Okay, from Bengal. ठीक है? અરે પણ હા. પડા Okay, guys. ये जो मैंने बोला वही है रामसार वेटलैंड एस्टेब्लिश्ड बाय यूनेस्को in 1971 in the city of Iran. ठीक है. Sundarban is the largest. In India, we have wetlands which are present in close to 18 states, and in the South Asian region, India is one of a dominant country when it comes to wetlands. Okay. સર આ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વાળું કરવાનું છે આપણે જે કરીએ બિલકુલ. મને નહીં આપવાનું? મેં ત્યારે તમે મને ત્યાં મળશો એટલે પછી તમે અચ્છા. મને હા, હા. કેટેગરાઇઝ કરી શકશો. સર એ જ ऐसे कर
IIT માં થોડા પ્રશ્ન. IIT માં થોડી, અરે હું normal કરવા છું. હશે તો ભટકા. ગરમ હમણાં લોકો વચ્ચે છે છાપામાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરિયલ બેઝના આર્ટિકલ્સ આવ્યા હતા, એ વાંચવાના કે નહીં? બને ત્યારે પણ કેમ આ વાંચવાના? ખાલી પૂછું છું. થાય પહોંચી વાત. ઋષિ સુનક તેલ નથી. બસ Indian એમાં ખાલી નથી. એટલું જ જાણવું જરૂરી છે કે he was an Indian origin person, candidature for prime ministership from Conservative Party, a former ex-chancellor in the Prime Minister Treasury. Boris Johnson cabinet. બસ, that's enough. And her rival is Liz Liz Truss. Truss. એ સપોર્ટ છે. તે ઉડાઈ દીધી. અરે મસ્ત ઉડાઈ જશે. મજા આવી ગઈ. હા. હા, મેં જોયેલો વિડીયો. Nice ના dialogue. હું એ એ હમણાં જ બેસે ગઈ હતી. સ્માર્ટ રહેવા માટે હું વાંચતો પહેલે નાનપણ કઈ બી હું આઈ રીડ ન્યૂઝપેપર ટુ સ્ટે સ્માર્ટ એન્ડ રેલેવન્ટ. ઇન્ડિયન એક્સપ્રેસ આખો દિવસ નહીં. અમુક જરૂરી લાગે અને અમુક વાર પછી કેવું થઈ જાય આર્ટિકલ્સ બીકમ રિડન્ડન્ટ બીકોઝ એકની એક વસ્તુ માટે આયા કરે. બટ હા ધ હિન્દુમાં કેવું છે કે થોડું ઓરિએન્ટેશન વાઇઝ થોડા ઇશ્યુ થઈ જાય બરાબર. હું મિન્ટ વાંચું છું Mint is very good. Mint is very good. વધારે પડતું આવે Mint is very good. Mint, print, Mint Quint. હું ઓનલાઈન વાંચતો. Quint બી સરસ. Quint પણ Quint સારું. નહીં, હું Mint વધારે ફોલો કરતો. Mint ના. Mint, wire. ચલો ભાઈ આ થઈ ગયું. Indian? ના, હું કીધું, હું તો વાંચું છું. તો મારે Google News app download કરવું. હા, સિંહ. NDTV તો છે જ એટલે મને વાંચવું. પૂરી video. અરે, એક અને એનો પ્રોબ્લેમ એ છે કે બહુ લે. મહિને છે ને 500 રૂપિયાનું બિલ આવે. એ બધું હા, તકલીફ 10 આપે. રૂપિયાનું પેપર છે. 15. PDF માં મજા ના. ન્યૂઝપેપર એટલે હાથમાં લઈને વાંચીએ એ સર, મજા આવે. ચાલે ચાલશે. મળીએ તો હમણાં typing કરવાનું હોય તો મારે word. આંખો ફૂટી જાય છે, બધા નાના છોકરાઓને ચશ્મા આવે છે. આ મોબાઈલ જોઈ લે. Copy કરવાનું. ઓલામાં સર अरे कुछ नहीं, लेजर लेजर नहीं, તો મન તો બહુ लेजर के बिना आके चलती है. સર વધારો ના આગળ આ તો તમે ઓલરેડી अभी मेरे दोस्त ने किया था मेरा चेकअप तो मुझे बोला बैठ तो पूरा यूज कर दिया उसने डाल डाल के बोला तो तेरी बतारी आपको एकदम सरस है. આગળ તો વધારો આ લખે આ क्या પણ આ તો તમે બોલ્યા હું તો હતા. તમે ઓલું કરો, હું તો extra લખું છું. जीन्स के ऊपर कुछ डिपेंड नहीं करता. आपका अभी छोड़ो अभी किसी दिन और बात करें. एवरी अदर चाइल्ड इतना छोटा है वो पूरा टाइम फोन पे घुसा रहता है. अभी खाना ये खाना है, चाहे है, भी है. अच्छा नहीं लगता क्योंकि 3-4 बच्चे आजू बाजू में फोन पे चिपके हुए हैं. सर YouTube It's all Prime है, bad. उसमें सर, अमुक बार- चिल्ड्रन को में 2 मिलियन के ऊपर व्यूज है. हाँ, वो वाला भी चल रहा है, मेरा भाई અમુક है, બાળકો छोटा છે भाई. એ આ મોબાઈલ નથી હડતા ટીવી નથી હડતા वो तो स्क्रॉल करता है, एड्स એ જીત ઉપર હોય અમે I think that I can even teach you about that part. કેમ લો? अच्छा मास इट इज अबाउट के कुछ 10-15-20 को नहीं है आजकल सभी बच्चों को है. दैट इज द वो मैं उसकी बात कर रहा हूँ. આખી લાઈન ને ચશ્મા જ અમારા છે. આખી લાઈન ને ચશ્મા જ અમારા છે. वो केस में મારે તો 9 વર્ષ થયા. You want to see the detrimental effects of all these things. You should read some news that what is happening around because of phone, social media and everything. અરે સર, નેટફ્લિક્સ હોય ને એની ઉપર એક જોરદાર ડોક્યુમેન્ટરી હતી, મેં બહુ ટાઈમ પહેલા સર જોઈ. देखो नेटफ्लिक्स आ गया હા, સોશિયલ ડિલેમા. સર આટલો चलो भाई बाय. चलो गाइस ओके नाउ पे अटेंशन वरना कुछ पता नहीं चलेगा. देखो ध्यान से सुनो कुछ लिखो मत अभी. द रीसेंट कंट्रोवर्सी
about the powers of Enforcement Directorate that went to अरे ओ भाई हाँ इतना ध्यान रखो. Recent controversy with respect to the Enforcement Directorate. So Supreme Court upheld the powers of ED because of a law called PMLA, Prevention of Money Laundering Act. तो भाई मनी लॉन्डरिंग क्यों बुरा है? बिकॉज इट इज सेड दैट यू लॉन्डर मनी व्हेन यू ऑब्टेन मनी थ्रू इलेजिटिमेट मीन्स, एंड मोस्ट ऑफ द टाइम इट इज एसोसिएटेड विद टेररिज्म, स्मगलिंग ऑफ पीपल, कॉन्ट्राबैंड्स. ओके, so in 2002 we bought a law to tackle all of these things. Okay, law कौन सा है? PMLA. That was enacted in 2002 to fulfill India's obligation to some international treaty which are Vienna Convention. The first of all is India's global commitment to Vienna Convention. ठीक है? And along with it, we fulfill three other requirements of three different treaties. One is United Nations Convention against illicit traffic drugs. अभी आप सिर्फ ड्रग्स कन्वेंशन लिख दोगे तो चलेगा, ये पूरा याद रखने की जरूरत नहीं है. ठीक है? ये कौन है? स्टेटमेंटशिप ऑफ प्रिंसिपल बेसल, 40 रिकमेंडेशन ऑफ FATF, फाइनेंशियल एक्शन टास्क फोर्स के बारे में हमने पढ़ा. वो कब बनी थी? कब बनी थी? 19 ये देखो आपका हाल. G7 बना है. इट वॉज इन 1989. ठीक है? पेरिस में. पॉलिटिकल डिक्लेरेशन एंड ग्लोबल ऑफ यूनाइटेड नेशन जनरल असेंबली 1990. ठीक है? PMLA is applicable to everything, individual, organization, group of people and everybody. ठीक है? बस पहले इतना लिख लो. और ये लॉ एनफोर्स कौन करता है? इट इज एनफोर्समेंट डायरेक्टोरेट. ठीक है? सॉरी इतना सारा हाँ लखो, आवाज ना करूं, खाली लखो. हाँ पूरा रेड वाला. लेकिन देखो अगर हम प्रिवेंशन ऑफ एलए लिख रहे हो तो आप PMLA 2002 लिख दिया, बात खत्म. ठीक है? ये मैंने बोल दिया यूनाइटेड नेशन UN लिखा जाता है, कन्वेंशन करके ड्रग्स लिख लेना, आपका काम खत्म. मतलब किसका है कन्वेंशन? ड्रग्स का है. ठीक है? बेसल स्टेटमेंट के प्रिंसिपल्स लिखने का जरूरत नहीं है, 1989 लिख देना. इट डिपेंड्स अपॉन योर स्मार्टनेस. ठीक है? हाउ टू राइट ऑल दिस थिंग्स. पॉलिटिकल PO लिखते और ऊपर L कर देते, दैट मीन्स पॉलिटिकल. ठीक है? आज बेस्ट मारी આવી છે અહીંયા પહેલેથી કિસી બંને બેઠા હો લગા હતા. बेसल स्टेट ऑफ सर बेसल स्टेटमेंट આ હું ઇન્ડિયન એક્સપ્રેસ ના હિન્દુસ્તાન ટાઈમ્સ માંથી ચિપકાવી લાવ્યો. બરાબર? ન્યૂઝપેપર માં જે આવે એ વાંચ્યા કરો. બધા જ પેપરમાં આવે, એટલે બધા બીજા ચિપકાયા કરે. આ શું છે? જો તમને ખબર છે સૌથી પહેલો ન્યૂઝ ક્યાં પબ્લિશ થયો? તમને કહું. PIB કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, प्रेस ब्यूरो ऑफ इंडिया. ठीक है? प्रेस इंफॉर्मेशन ब्यूरो. सबसे पहले वहां पे निकलता है पूरा का पूरा इवेंट. ठीक है? और सुप्रीम कोर्ट का जजमेंट है तो उनका रोस्टर में निकलता है और फिर पेपर वाले वहां से उठा के चिपकाना शुरू कर देते हैं. That's how it works. वहां से मैंने चिपकाया, अभी यहाँ से आप लोग चिपका. ठीक है? वन बाय वन. डे बिफोर yesterday, 4 દિવસ પહેલા જજમેન્ટ થયું. હા, अरे पण આપણે આજે બી આ કર્યા. પેલા ઇન્ટરેસ્ટ ઓછી હશે એટલે મેં દિવસના અડધો કલાક એ લોકો કહીએ ને ડેડિકેટ કરેલો છે સન્ડેના લેક્ચરની યુનિટી બનાવો. હાફ એન અવર આપશો, બરાબર? એમાં જેટલું થાય એટલું તૈયાર કરીને લાવો. પછી તો તમે લોકો આજે ડેડિકેટ જશો, એમને બિઝનેસ આપશો એટલે જ કરતો. આવું તો 3 વર્ષમાં ખબર નહીં કેટલી બધી વાર મેં સાંભળ્યું. કોઈ વાત નહીં સર, આમ ઘર જાય નહીં પણ એવું બી થોડી ચાલે. કેટલા ટાઈમ સુધી વાંચો? કેટલા ટાઈમ દિવસમાં કેટલી વાર વાંચો? કેટલા કલાક વાંચો?
પીપીટી બનાવવા પાછળ અડધો કલાક આમ. વાંચવામાં? પહેલે વાંચો. ઓવરઓલ તમે જર્નલ કરંટ અફેર્સમાં કેટલો એ તો ચાલુ જ હોય મતલબ it's like કે મતલબ હવે અત્યારે હું મારો ફોન બી ઓપન કરીશ તો 20 માંથી 15 ટેબ કે હું વાંચવાનું નીકળશે કે ભાઈ આ વસ્તુ છે. તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ ના આઈ યુઝ અ લોટ ઇન્સ્ટાગ્રામ બટ ભણવા માટે. આપણે રીલ બિલ જોવામાં માનતા નથી. સર કયા પેજીસ છે ઇન્સ્ટાગ્રામ પર? આખા લિસ્ટ છે મારી જોડે હા યાર. તો આપણને સર follow હા. નરેન્દ્ર મોદી હશે. હાસ તો કરવા જ પડે ને. નરેન્દ્ર મોદીને YouTube પર સબસ્ક્રાઇબ કરી દેવાનું, બધા ઇનોગ્રેશન ખબર પડે. આ પુલિસ વાળો ત્યાંથી મોદીજી ફોલો કરો એટલે એમની આખી આઈડેન્ટિટી હાથમાં આવી જાય. He is Prime Minister of India. You don't like him secondary thing, but you have to તો follow. exactly. It's very simple, man. સર ક્યારે ઇન્સ્ટાગ્રામ પેજીસ? અત્યારે હું ચાલુ મારા કામમાં અત્યારે Instagram. વાર કે યાદ હશે એક બે. અરે સરને ફોલો કરે છે. એ એક્સેપ્ટ કરે તો હવે જે રીતે હશે. મારું નામ નથી ખબર. કોને નહીં ખબર. એટલે જ તો. સર થઈ ગયું. મારી નજર છે ત્યાં લખે ત્યાં લખે અરે આ દેખાય. થોડી લખવાનું. મારું ઓબ્ઝર્વ. એ લિટરલી કશું જ નથી અને એપ્લિકેબિલિટી તો ઓબ્વિયસ એ છે. જ. એ તો મેં આપણું પડતું. થોડી તો obvious ખબર જ હોય. ખાલી આ મેં એનો full form નીકળ્યો તો હું લખાય. પાણી લાવો ને. કઈ જેલ બેલ ના. બહાર છે વોટર ફાઉન્ટેન. 1000 કેસમાંથી 23 કેસમાં કન્વિક્શન. એટલું પહેલા 10 વર્ષમાં એક કેસમાં કન્વિક્શન, ઝીરો કન્વિક્શન in 10 years. From 2000 to 2012 under this law, zero conviction. बहुत easy है. And after that, from 900 cases, 23 conviction. तो ब्रेकिंग बैड देखा इसमें क्या था ऐसा इजीली. सर कान क्या बस सर कर के दिया पास था. टाइम है सो मैं वही चीजें देखता हूँ जिसमें हंसी है, ठीक है? हाँ वो बिग बेकार बैंग मैं थियरी कोई- देखा है सर ये बाकी है हमारा लिस्ट में. बहुत मस्त है. हमारा list में. बिग बैंग थियरी હા રિષિત જોવું જ છું, તારા મેસેજ જોવું જ છું અને બધા આન્સર તો થયા. ઓકે ઓફકોર્સ આઈ એમ લુકિંગ એટ યોર મેસેજીસ. ચાલો ભાઈ થઈ ગયું. ચલો ગુડ. Last point. ચાલો ભાઈ બીજી 15 સેકન્ડ આપી ફટાફટ લખો. પેજ છાપી કાઢ્યો. બસ એક એક વસ્તુ લખે. 5 લાઈનમાં પતી જાય ભાઈ જેને જેમ ફાવે એમ લખવા દો યાર. બરાબર. બસ નેક્સ્ટ યર ક્લાસ આપવાની છે. આખો પેજ આપણે છાપશે તો શું કરશે? તો બધાનું mechanism અલગ અલગ. મારે તો જરૂર પડશે છાપવાની. જોવો ભાઈ આ જોવો આ શું કહે છે અહીંયા યાદ શું રાખવાનું છે સેક્શન 3 શું કહે છે ડેફિનેશન ઓફ મની लॉन्ड्रिंग આટલો પાર્ટ લખજો सेक्शन 24 શું લગે रिवर्स बर्डन ऑफ प्रूफ मतलब अगर मेरे को उठा के ले गए कि भाई आप मनी लॉन्ड्रिंग कर रहे हो तो हु इज सपोज टू प्रूव हिज इनोसेंस मैं खुद ठीक है इन इंडियन लॉ इट इज लाइक until and unless you are proven guilty you are not guilty you are innocent ठीक है यहाँ पे ऐसा नहीं है यहाँ पे उठा के ले गए अभी आप बताओ कि आप गिल्टी कैसे नहीं हो ठीक है सेक्शन 5 कहता है अटैचमेंट ऑफ प्रॉपर्टी जो घर है वो भी लगा देंगे सब कुछ लगा देंगे ठीक है दैट इज ये इतना लिखना बाकी सब कुछ काम का नहीं है देखा ECIR लिख देना इट स्टैंड्स फॉर एनफोर्समेंट के अलम बटन નથી આખો જે આ દેખાઈ જાય મને एनफोर्समेंट केस इंफॉर्मेशन रिपोर्ट ECIR stands for it is equivalent of FIR in which under what charges you have arrested this person is written but this is not shared with the person who we are arrested तो यही प्रॉब्लम था सुप्रीम वन ऑफ द प्रॉब्लम सुप्रीम कोर्ट ने बोला ये चलेगा आपको बताने का कोई जरूरत नहीं है FIR में ऐसा नहीं होता FIR आपको बताया जाता है कि आपको इसके लिए उठा के ले गए हैं ठीक है चलो लिख लो સર આના આમાં फर्स्ट लाइन नहीं सेक्शन 324(5) लिख देना एंड ECIR क्या है वो लिख देना और ये भी लिख देना द स्टेटमेंट्स मेड टू ED आर कंसीडर एडमिसेबल अभी क्या है इसमें एक लीगल एंगल है अंडर आर्टिकल 20 इट सेज दैट यू कैन नॉट इंक्रिमिनेट योरसेल्फ आप अपने खुद के अगेंस्ट गवाही नहीं दे सकते ठीक है सो बेसिकली ये भी केस था सुप्रीम कोर्ट में कि दिस इज इन वायलेशन ऑफ आर्टिकल 20 ठीक है लिख लो
Self incrimination is prohibited constitutionally under Article 20. સર આપણે શું કહેવાય ઈડી ફોર એક્ઝામ્પલ વંશ શું કહે છે તું? ઈડી આપણને પકડી લે અને તમે કીધું અટેચમેન્ટ ઓફ પ્રોપર્ટી એટલે જેટલું money Wherever you have utilized your illicit money, હા property derived from those હા that can be attached by AD. हाँ वंश बराबर है तारी बात. એટલે આ તો सुप्रीम कोर्ट ने बोला है कि ये सब ठीक ठाक है, दिस इज नॉट आर्बिटरी. अभी द मेन प्रॉब्लम हियर इज वन ऑफ द प्रॉब्लम विच इज नॉट रिजॉल्व इज दैट दिस लॉ वाज पास्ड एज अ मनी बिल इन द पार्लियामेंट. So that case, that how can a law passed with the help of a money bill, that will be decided by Supreme Court in a larger bench. So Supreme Court has referred the case to a larger bench. ठीक है, because ये गवर्नमेंट से क्या हुआ था, ये लॉ भी पास नहीं हुआ था तो उन्होंने इसको मनी बिल में डाल दिया. मनी बिल में रूलिंग पार्टी के पास फुल ऑन अथॉरिटी होती है. सो दैट इज अगेन विच इज ट्रू इन अ वे दैट आप मनी बिल में कैसे डाल सकते हो. ठीक है, मनी बिल आर्टिकल 110 ऑफ द कॉन्स्टिट्यूशन. ठीक है, लिखना हो तो लिख सकते हो. સર વચ્ચે પેલું પૂછેલું કે આ કંઈક આર્ટિકલ કયામાં એટલે આઈ થિંક મેં आर्टिकल्स जो मैं बताता हूँ वो बहुत काम के होते हैं, आपको लिखने चाहिए. ના સર એક ઇમરજન્સી ના કે આવડે છે તો 110 आपका આપણે સુધી ક્રુએલ સ્ટેશન લેકરને મેલ ના કરી. हाँ मेल ना पड़े बसो यार ये तो બધું થાય, પૈસા હોય તો બધું થાય. બરાબર. ઇન્ડિયન લો ઇઝ વોટ યુ હાયર ગુડ વકીલ તમે બહાર ગયા. તમારામાં ખાલી હિંમત હોવી જોઈએ કે તમારી માટે મુકુલ લોટાની આઈને ઉભા રહે તો તમે બીજા કેસમાં શું કહેશો? પણ ભાઈ અહીંયાથી આપણે છત્રી ખોલી ફીસ વિધાઉટ હું એ જ કહું છું કે યુ શુડ જસ્ટ હેવ ધ કેપેસિટી ટુ પે ધ લોન. सुसाइड नोट को भी आप कैंसिल करवा सकते हो, वो लॉयर के ऊपर डिपेंड है. હરીશ સાલે વગેરે वो भी आप कोई भी यार ऐसे बहुत अच्छे अच्छे लॉयर्स है इवन इन સર अहमदाबाद. ઇમ્પોર્ટન્ટ કેસ હોય એમાં એમ્બેસી ક્યુરી કોણ આવે ये तो एमिकस क्यूरे इज डिसाइडेड बाय द कोर्ट. હા એટલે એવું યાદ કરવાનું આપણે ના. It is decided by the court. ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ એટલે એવું હોય કે લોયર કોઈ કોર્ટને એવું થતું હોય કે આ ઇન્વેસ્ટિગેટ કરવામાં મને લાઈક આટલું બધું વાંચવામાં કંટાળો આવે તો એ કહે કે એક લોયરને અપોઇન્ટ કરે એઝ એમિકસ ક્યુરી ફ્રેન્ડ ઓફ કોર્ટ કે એ કે અને પછી રિપોર્ટ આપે કે ના ભાઈ આના બરાબર. આવું છે. Very good. Very good. Very good. चलो भाई लखी लीधु. ओके. This is about Enforcement Directorate. It was established in 1956 as Enforcement Unit. Its nomenclature was changed in 1957 and it is called as ED. ठीक है, ED क्या एनफोर्स करता है? दो लॉ एनफोर्स करता है. एक फीमा लिखा है मैंने, फॉरेन एक्सचेंज मैनेजमेंट एक्ट 1999 एंड दूसरा है PMLA 2002. FEMA is under Department of Revenue, Finance Ministry. આરબીઆઈ અંડર આવે રેગ્યુલેશન. ના, ફીમા આરબીઆઈ ની અંડર. निर्मला હા FEMA આરબીઆઈ હતું ની હતું 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 yes હા હતું yes you are right yes 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 1999 98 ચાલ એટલે હવે નથી ને, હવે આરબીઆઈ ની અંડર નથી. ફીમા એટલે બદલાઈ ગયેલું. મને દેખાતું નથી હે દોસ્ત, જોવા દે મારા ફોનમાં. 1999 સર. આટલામાં કઈ બહુ વાંધો ના આવે તોય આપણે જોઈ લઈએ. એટલે આની પહેલા શું કરું 57 માં ઈડી એની પહેલા એન્ફોર્સમેન્ટ યુનિટ શું કરું સેવા જ કામ કરતો હતો પણ ત્યારે લોજ નતા ને આ કામ કરવા માટે. સર હતું કા 1999 ડાઉટ હતું હા ડિસ્ટર્બ કરે તો આઈડિયા આવે જો આજે પેલું બધું લખે ચકાચક ફોટોસ યાદ રહેશે પહેલેના એપ્લિકેશન પૂછું તો
એને પૂછીશ એને આવડશે લગાવી શરત પૂછો પહેલા આને ફીમાં કે બાજુ આવડશે ને પહેલે તો લગા એમ થોડી પૂછાય હા પાડે તો આપણે લગાવી દઈએ અરે પણ પૂછો તો કઈ પણ સ્ટેટમેન્ટ શું હતું કે તમે બે પેલું કરો તો પછી એવું ડાયરેક્ટ એને થોડી પૂછાય કે તો એક વાર કીધું રેમિટન્સ એક્ટ નથી એન્ફોર્સમેન્ટ યુનિટ सर ये फीमा के बारे में ईयर कौन सा 1999 मैं सब बोलता हूँ तब लोग आप क्या नहीं है 1999 में 3 बार बोला मैंने भी सुना था, ये तो मेरे को भी सुनाई थी। लिखा नहीं होगा लिखा है पूरा फर्स्ट से लेके लास्ट तक सब लिखा है सर રેમિટન્સ हाँ सर क्वेश्चन सीमा तो बीजा आयो છે सीमा ઉપર ફીમાની પહેલે એક લો હતો હા. જે એબોલિશ કરીને ફીમા નવો પેરા. પેરા પેરા ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન ફેરા હતો એને એબોલિશ કરીને ફીમા આવ્યું ધીસ ધ લેટેસ્ટ વન ઠીક છે ये तो आपका लिबरलाइजेशन આવડે જ બધા મેં ક્યાં ના પાડી મેં એમબીએ માટે કર્યું તો ત્યાં નહીં આવજો ઓકે ગાઈસ લેટ્સ ગો જો હા બસ હવે આ ધ્યાનથી સાંભળજો ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિટી ઇટ્સ લોકેટેડ ઇન ગાંધીનગર ખાસા ટાઈમ પહેલા भी ચાલુ કર્યું છે બરાબર બટ રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર મોદી આયા હતા એન્ડ હી ઇનોગ્રેટેડ ટુ મોર થિંગ્સ ધેર બરાબર એના માટે આપણે આગળની પીપીટીમાં ભણીએ છીએ પહેલા આટલું લખી લો that India's first international financial service center IFSC ક્યાં આવ્યું છે ગિફ્ટ સિટીમાં થયું છે એન્ડ ઇટ ઇઝ એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ટેરિફિક એરિયા ટેરિફ એરિયા સર એ ટેરિફ એટલે યુપી જેવું હોય ને ડોમેસ્ટિક ટેરિફ એરિયા પૈસા લખી નાખો Bullion exchange. Bullion means bricks and coins of silver and gold. Okay, it is can be considered as legal tender. Legal tender means something which is backed by sovereign, by any authority. It can be considered. And in India, it is also now allowed to held, and it is also held as revenue by central banks. August 2020 માં bullion spot delivery contract and bullion depository receipt એ લો પાસ કરવામાં આવ્યા હતા to enable the exchange of bullion. Okay, to promote bullion as financial services. Attention જોઈએ છે પણ હું આપીશ નહીં બરાબર ચલો બાકી નાખો ગુંજન વાળામાં બીજું એ લખવાનું 56 છે બુલિયન એક્સચેન્જ જે ચાલુ થયું છે એ આપણે આગળ સમજીએ છીએ બટ સૌથી પહેલા એ સમજવું જોઈએ કે with this two law the government allow bullion to be used in financial services. Okay, bullion is basically bricks of gold, silver, coins of gold and silver of highest purity, okay, which are not molded in any kind of ornaments or jewelry. બરાબર સોનાના બિસ્કિટ લેવા જાવ છો ને તમે હા યુઝ થઈ શકે સોનાનો પૈસા ઈ કરન્સી યુઝ થઈ શકે currency તરીકે નહીં legal tender તરીકે yes it can be used yes because Central Bank of India that is RBI they already hold tons of reserve in bullion. LPG reform વખતે આપણે પૈસા લેવા હતા ને ત્યારે બે ત્રણ હેલિકોપ્ટર ઉડીને ગયા હતા ઇન્ડિયામાંથી ગોલ્ડ લઈને બરાબર કે તમે રાખો અમને ખાલી પૈસા આપી દો ત્યારે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા થી સ્ટેટ That is SBI. આઈ નો એ ચેન્જ ક્યારે થયો 54 or 56 એટલે ઇટ વોઝ બિફોર હેન્ડ બ્રિટિશરોની અંદર હતું ને yes
99.99 પ્યોરિટીના બ્રિક્સ આવે this thing અરે મોટા હવે શેપ ના literally bricks આવે 1 કિલો 2 કિલો bricks સ્મગલિંગ ને બધે જ હોય હા એક્ઝેક્ટલી they also smuggle spot delivery spot means on the spot pay Indirectly launch after એ આવશે we are talking about that only અત્યારે recently yes yes we will be talking about that only. ભૂલ જાય next We are one of the largest consumers of gold in the world. Okay. So to promote that thing, to promote it efficiently with good quality, and that India can emerge as a bullion exchange hub, this is being done. Okay. Chalo, let's go ahead, guys. આપણા કલ્ચરમાં પણ આટલું જ gold છે Yeah. अरे यार लोग मेरे दोस्त है वो एमडी करके एमबीबीएस करके वो बैंड नहीं देता तुमने कौन सा वाला बैंड है अरे यार ये मैं यूफोरिया यूफोरिया के जो सिंगर्स है वो दे आर डॉक्टर्स एम्स बेम्स या कहीं पे ऐसी जगह पढ़े वन ऑफ द रेप्यूटेड इंस्टीट्यूट्स तो क्या हो गया ये चेंज है यार ऐसा कुछ नहीं होता कभी भी उसमें क्या होता है? कितने करते हैं आईआईटी वाले आगे आईआईटी वाला हरीश साले वही सीए टर्न लॉयर okay Soli Sorabji wanted to pursue medicine but then he took law Soli Sorabji હા મારી વાત નથી થઈ દોસ્ત એમની જોડે પર્સનલી નથી ઓળખતો ના ગુજરી ગયા દોસ્ત गुजरी गया हाँ बराबर ने जान पहचान राख थोड़ी ज्ञानी रहे बराबर चलो लेट्स गो Prime Minister laid the foundation of IFSCA. Now pay attention पहले हमारी बात समझ लो आ एक अथॉरिटी बनाई है why GIFT City is considered as a special economic zone why because GIFT cities के अंदर laws with related to taxation, laws which relate to import export are very different rather than the rest of India. So it is called as special economic zone. So वहाँ पे सारी financial services को manage करने के लिए मेरी बात ध्यान से सुनो मैं वापस नहीं बोलूँगा financial service में क्या आता है your banking, your share market, provident fund, insurance इन सबके रेगुलेटर है बैंक्स आर रेगुलेटेड बाय आरबीआई मार्केट्स आर रेगुलेटेड बाय सेबी प्रोविडेंट फंड इज रेगुलेटेड बाय पीएफआरडीए रेगुलेटरी डेवलपमेंट अथॉरिटी इंश्योरेंस इज रेगुलेटेड बाय आईआरडीए इंश्योरेंस रेगुलेटरी डेवलपमेंट अथॉरिटी इनके सारे पावर्स इस अथॉरिटी को दिए गए हैं बट विद इन द गिफ्ट सिटी समझ रहे हो ऑल द पावर ऑफ this different sector authorities are given to IFSCA for just within the GIFT City ताकि एक पूरी अथॉरिटी ये सारी फाइनेंशियल सर्विसेज अच्छे से मैनेज कर सके दैट इज द रीजन ठीक है लिख लो कोई अंडर कोई ना अंडर नहीं दिस अथॉरिटी इज क्रिएटेड बाय एन एक्ट ऑफ एन पार्लियामेंट इसके पीछे लिखा है एंड दे हैव बीन टोल्ड कि आपके पास सारे रेगुलेटरी अथॉरिटी के पावर्स होंगे विद इन द गिफ्ट सिटी देख लो इंटरनेशनल इंडियन बुलियन एक्सचेंज इंडियाज फर्स्ट इंटरनेशनल ठीक है ये भी लिख लेना इट्स द फर्स्ट सुजो एक दोस्त ले आना लग पेज आप ना यार हुआ माल लगती
ખબર છે પ્રદર્શન આને થોડો ફેરવ मैं लॉक ही नहीं Where are you? Get up. हाँ, पीयूष करना है, पीयूष करना है। कौन सा? आर्टिकल 20 हाँ हाँ आर्टिकल 20 says no self incrimination. वो US में होता है ना, I will take the fifth. The same thing is mentioned in article 20 also. Okay, that one cannot self. आप मुझे मेरे खिलाफ ये तू कबूल कर ले ऐसा नहीं कर सकते. You I cannot incriminate myself. Self prohibited. Yes, Rishit, you are right. टू प्रमोट फाइनेंशियल सर्विसेज वंश, लास्ट लाइन में मैंने वही लिखा था, टू प्रमोट फाइनेंशियल सर्विसेज. ठीक है, ईडी के पॉइंट पे कुछ था नहीं. इट वाज जस्ट दैट ईडी कम्स अंडर डिपार्टमेंट ऑफ रेवेन्यू विच इज इन फाइनेंस मिनिस्ट्री एंड दे आर रिस्पॉन्सिबल फॉर द एनफोर्समेंट ऑफ टू लॉज, PMLA एंड फीमा, फॉरेन एक्सचेंज मैनेजमेंट एक्ट ऑफ 1999. ठीक है, ओके. देखो पहले यहाँ पे लिख लो, फिर पूछना मत. यहाँ पे देखो सब, अभी अथॉरिटी कब बनाई गई? इन 2020 बाय लॉ. ठीक है, थ्रू IFC एक्ट 2019 लिखा है यहाँ पे. ठीक है, फंक्शंस क्या करना है जो मैंने ऑलरेडी जस्ट बताया आपको. उनका फंक्शन क्या है? सारे फाइनेंशियल प्रोडक्ट्स को रेगुलेट करना. ठीक है, पावर्स क्या है इनके पास? जो भी वो रेगुलेटरी अथॉरिटी के पावर्स है, सेबी, RBI के, उनके ही पावर्स होंगे इनके पास. ठीक है, प्रोसेस प्रोसीजर डिसाइडेड बाय पार्लियामेंट. ग्रांट्स, पैसा आएगा कहां से आएगा? फ्रॉम CG मतलब सेंट्रल गवर्नमेंट. पैसा कौन देगा इस अथॉरिटी को? चाहिए तो सेंट्रल गवर्नमेंट. ट्रांजैक्शन इन फॉरेन करेंसी के थ्रू ट्रांजैक्शन भी कर सकते हैं. ठीक है, और नीचे क्या है? इंडिया इंटरनेशनल बुलियन एक्सचेंज अनाउंस्ड इन 2020 बजट. कब किया गया था? 2020. यहाँ पे क्या दिया जाएगा? इंफ्रास्ट्रक्चर फॉर एक्सचेंज ऑल्सो एंड फॉर स्टोरेज ऑल्सो. ठीक है, इट विल हेल्प फॉर प्राइस डिस्कवरी, कि हमें गोल्ड की अच्छी प्राइस मिले. प्राइस डिस्कवरी कहाँ पे गया? हाँ, सोर्स करना मतलब कहाँ से अच्छे से ला रहे हैं, क्वालिटी एश्योरेंस. ठीक है, ये सब. इवन सर्टिफिकेशन किसको देना है वो कौन डिसाइड करेगा? ये अथॉरिटी. गिफ्ट सिटी के अंदर विच पर्सन विल ट्रेड इन बुलियन, उसका सर्टिफिकेशन कौन देगा? दिस अथॉरिटी. ठीक है, IFSCA लिखो. recommend central government to approve various products. Approve various products એટલે હું સમજો નહીં શું કહેવા શું માંગે છે? Huh? Approve various products એટલે Who will approve different type of institution, different type of products, financial products? तारे अच्छा financial product. Who will approve it? IFSCA. ठीक है? એક છે એટલે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટ અપ્રૂવ नहीं, they have the authority to approve. अच्छा they will themselves हाँ, that's the authority जहाँ पे भी होती है ना, they have powers to decide. Unlike various committees, they cannot. सेंट्रल गवर्नमेंट, CG. मेरा तो ये होता है, SG मतलब स्टेट गवर्नमेंट, CG मतलब सेंट्रल गवर्नमेंट. कसो वांधो नहीं.
તમે લોકો કોઈની ક્રિયા કરીને મારું કામ વધારો આ અડધું લખીને આવું તોય પ્રોબ્લેમ એવી બનાવીને આવું તોય પ્રોબ્લેમ ટાઈપ કરવામાં રેગ્યુલેટર્સ લાઈક સેબી આરબીઆઈ અરે ભાઈ પંચાયત મને એમેઝોન માં જોયું ગમે છે અહીંયા ના કરો યાર ये सारा तो મ્યુઝિક જેવું એક સારું રાખ્યું હોય તો ગમે તે ખરા બરાબર इंडिया इंटरनेशनल बुलियन एक्सचेंज बुलियन RBI, PFRDA, Provident Fund, Regulatory Development Authority, BA. આ દોસ્ત આખો ટાઈપ મારે મોબાઈલ કર્યો ઇનસાઇડ IFSC એટ ગાંધીનગર તમારી જોડે નેક્સ્ટ ટાઈમ બધું ના લખાવડાયું મેં PPT માં તમારું નામ ચેન્જ કરી દઈશું શું નહીં કરવું આટલું લખે આટલું બધું લખવાનું આટલું બધું લખે નહીં લખે શોર્ટ કરીને લખ્યું છે સર તમારે શોર્ટ કરીને લખ્યું છે राइटिंग की तरह चलती है तो सर सबको तक सबको सर But like this is when I'm writing on the so I'm writing. Yeah, my handwriting and the pen. Process and procedure. Sir, last word. IFSC authorized certification for importing gold in India through IIAFX, Indian International Bullion Exchange. सर गलती कर दी लिख के आ गया ऐसा लगा क्लास के बाहर दोस्त सुधरो આજે ઢીલો પડ્યો છે ઢીલો નહીં તમે ખૂબ ધીમું લખત બના તમે ના જાણું બસ સર તમે હમણાં સેટ બતાવે नेक्स्ट टेक्निक फर्स्ट मैन नेक्स्ट टेक्निक फर्स्ट मैन સર તમે કોણ મને હવે ઇન્ડિયન એક્સપ્રેસ નો ગઈકાલે હેડલાઇન શું હતી લાઈક ફ્રન્ટ પેજ વાંચવાનું જ નહીં ના પેલું રાષ્ટ્રપતિ એ બધા It's extremely fun. It's wrong. That word was આપણે નીચે જઈને ઝઘડો તમે લોકો કંઈક આંદોલન બાંદોલન કરો અહીંયા ના કરો Youth of the nation. હું કરું જ નહીં ના હું કાલે પેલા એગ્રીમેન્ટ વાત કર બે દિવસ પહેલા માગેલા તો અપોલોજી લેટર એક વખત બોલ્યો IIBX Gold in India through IIBX India International Bullion Exchange
ऋषिक, इट इज IIBX इंडिया इंटरनेशनल बिजनेस एक्सचेंज, ठीक है? એમનું નામ કે બે સેન્ટર પર થઈ શકે देखो एक बात बताता हूँ तुमको, અને રાષ્ટ્રપતિ તો બીજો કરી પેટ્રિયા કરતા તમે લોકો જે આ વાતો કરીને ટાઈમ વેસ્ટ કરો છો, મારી વાત સાંભળો તો થોડું તમારું દિમાગ લગાવજો. આજે હું વાત કહું છું ને એનાથી we are doing 15 PPTs. That means we are going to complete 15 news. We have 4 weekends. 15 4 are 16. 4 મહિના 5 મહિના પછી તમારા પાસેથી ઘણા બધા લોકોની એક્ઝામ આવશે, એના પછી બી આવશે. તમારા બકવાસ કરવાના ચક્કરમાં we are covering less news. હું તો પીપીટી બનાવીને લાઈશ, પછી ખબર છે ને અમુક નથી બતાવવાનું, સમજો છો? સો ડોન્ટ ટેલ મી આફ્ટર એક્ઝામ્સ કે જીકે કરંટ અફેર્સ સારું ના કર્યું. You are collectively responsible for it, not me. એ યાદ રાખજો બસ, બરાબર છે? અને મને જે વ્યવસ્થિત લાગશે ક્લાસમાં બેસેલા છોકરા જે ભણે છે, તમે ચિંતા ના કરતા, હું બેઠો છું, બરાબર? બાકી બધાએ ચિંતા કરવાની જરૂર છે, બરાબર? આ યાદ રાખજો તમે લોકો. અને આ હું લોજિકલ વાત કરી રહ્યો છું. 15 PPTs we hardly complete. બરાબર છે? હવે તમે બીજી વસ્તુ બી સમજી લેજો. અમુક છોકરાઓને કેવું હોય કે ગમે ત્યાં જશે બહુ ફરક નહીં પડે. ફરક પહેશે કે they are not motivated. તમે લોકો જો સિરિયસલી મોટિવેટેડ હો તમારે કંઈ કરવાનું, તો યુ પ્લીઝ મેક શ્યોર દેટ યુ આર ઓન અ ડિફરન્ટ ગ્રુપ. ઓકે? બાકી બધા લોકો હસતા જ રહેશે, પછી બી હસતા જ રહેશે, બરાબર? अगर आप टोन करीन ना कैसे डायरेक्ट को वांधो नहीं હજી બોલ સર થોડા તમે ચાલુ કરો. તને એકચ્યુઅલી એવું લાગે છે કે મારે તને કહેવું હોય તો હું આમ તને આમ કંઈ ના કહી શકું. ઇટ શોઝ યોર ઇમેચ્યોરિટી. હું તમને બધાને કહું છું, તમે સમજો છો? કારણ કે તું એકલો વાત કરે છે એવું તો છે નહીં ને, બધા કરો છો ને. એની ચિંતા ના કર, તને કહેવું હશે નામ સાથે કહીશ, બરાબર છે કે નહીં? ચલો અરે યાર, સર PSLV તો કરી ના લીધું સર આપણે. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આપણે PSLV પછી પણ એક કર્યું ને આપણે નાસા નથી Polar Satellite Launch Vehicle. It's a third generation. It's a third generation vehicle. 4-stage engine, solid liquid. It works on it. બરાબર? અત્યાર સુધી this last stage, 4th stage, was not utilized by ISRO. But from 2019 we decided that we should utilize this platform also to provide platform to anybody else to conduct experiments. So એને કહેવામાં આવે છે POEM, OM જેવી તમારે આ નીચેની વસ્તુ કરી છે, ડિટેલ્ડ વર્ઝન, બરાબર છે? 3 Singapore satellites. There were total 4 payloads. Payloads means what it is carrying in the space. એક છે DSEO. અહીંયા શું લખ્યું છે પહેલામાં? DSEO. EO stands for Earth Observation. આ છે NEUSAR, NEUSAR. અને આનું નામ છે SCOOB, SCOOB1. આ શું છે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી, બરાબર? ખાલી નામ યાદ રાખો. 4th પેલોડ કયો છે? પોએમ જે મેં કીધું, પોલાર PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. નામ જ શું છે? એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. This is the first time that we have utilized this 4th stage on experimental basis. What I am using is experimental basis. We did this in 2019. બરાબર છે? In PSLV C44. દેખાય છે અહીંયા? 2019 PSLV C44 mission. That was on experimental basis, not on a full-fledged basis. એ ક્યારે કર્યું છે? અત્યારે. In C53. બરાબર છે? સેમ વસ્તુ છે. PSLV can launch in LEO, low Earth orbit. LEO stands for low Earth orbit. પછી નીચે PO લખ્યું છે, that is polar orbit. GTO stands for geosynchronous transfer orbit. બરાબર છે? PSLV has also used for Chandrayaan in 2008, MOM-Mars Orbiter mission in 2013. લખો.
So બોલો. stage 4 શું So છે? the GTO का full form of જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. સ્ટેજ 4 બેઝિકલી શું છે? પહેલા 3 સ્ટેજ કેવું થતું? કમ્પ્લીટ થતા અને they used to fall back on earth. બરાબર છે? બટ નાઉ ધ ફોર્થ સ્ટેજ ઓર્બિટ કરશે in low earth orbit. Fourth stage શું કરશે? ઓર્બિટ કરશે. And within that orbital, if you want to do any experiments, you can do it. બરાબર છે? It is એટલે a PSLV four ના stage એક rocket. orbit. Solid पर काम कि करसे payload liquid पर काम करसे solid पर कैसे करेगी? એ નીકળી And PSLV was the first in India to use liquid fuel. New SAR and SCOOP. New SAR and SCOOP. Sir, NSI નો full form new. New Space India Limited. New Space India Limited. It is a commercial arm of ISRO. Commercial arm means basically अगर आपको आपका खुद का सैटेलाइट लॉन्च करना है, you can contact ISRO through New Space India Limited. ठीक है? ISRO earns lot of money. I am using the word a lot of money because we launch satellite for different countries. इसके पीछे ऑलरेडी हमें पूछ गए हैं, पूछ लिया है इसी साल क्वेश्चन. अमेजोनिया एक ऑप्शन था, अगर आपको याद ब्राजील हो. का ब्राजील का ठीक है? वो किसने लॉन्च किया था? इसरो ने लॉन्च किया था. ठीक है? लेकिन वो सैटेलाइट किसका था? ब्राजील का था. बोल. સર તો આમ લોન્ચ કર્યું હોય તો સર્ટિફિકેટ્સ પર ભાઈ આમ જોઈતો છે પરમિશન્સ એવું કશું નથી હોતું. સેટેલાઇટ કોઈ બી વચ્ચે તામિલનાડુના છોકરાએ બનાવ્યું હતું સેટેલાઇટ. આઈ થિંક નાસા લોન્ચ લોન્ચ પરમિશન સેટેલાઇટ ના ના સેટેલાઇટ હોય પેલોડ છે તમારું. હું તને કહું છું તું ખાલી મને ઉપર લઈ જા. યુ કેન ડુ ઇટ. એમાં કેવું પેલો સોલર satellites you can create, you can launch. સોલર એન્ડ લિથિયમ. અચ્છા હા સોલાર પર કામ કરે છે. ફોર્થ સ્ટેજ વર્ક્સ ઓન સોલાર એન્ડ લિથિયમ આયન બેટરી. LION લિથિયમ આયન બેટરી. આપણા ફોનમાં જવાય ને લિથિયમ આયન. G A ના ડિફરન્ટ વેરિયન્ટ્સ છે. મને G નું તો નથી ખબર ટુ બી ઓનેસ્ટ. CA નું ખબર છે. CA stands for coral. Coral. XL is extra large. સર આપણે સ્પર્શી they actually આમાં કરે છે શું? PSLV તમે જો કોઈ દિવસ અહીંયા ISRO પાસે જોયું હશે, એક સિંગલ રોકેટ છે. હા. પછી આગળ તમે કેટલા બૂસ્ટર લગાવો છો, that depends its capacity to lift off more weight. બોલ દો. સર આપણે क्या? वो fourth stage will be used for Experimental purposes. એટલે સર પીએસએલવી એક ટેકનોલોજી છે કે એક જ સિંગલ રોકેટ જે લોન્ચ થાય PSLV it's a rocket. તે લોન્ચ થયા જ કરે છે આટલી વખત 55 મીટર 50 Okay. Sir, payload 1, 2, 3. Payload is DSEO. EO stands for Earth Observation. Then NEUSAR, 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 and SCOOB. Okay. You don't have to learn more than that about these 3 satellites. CS after PS કઈ જગ્યાએ? C53 છે 44 C44 છે આ. ના સૌથી ઉપર C53. C53. C53 હા. હા. C53. સર આપણે સર હા પીએસએલવી સિંગલ રોકેટ છે તે 53 વખત મૂકવાની જો ઉપર આખું રોકેટ દર વખતે કન્સ્ટ્રક્ટ કરવું પડે. દર વખતે થાય ને દર વખતે કન્સ્ટ્રક્ટ કરવું પડે. ઓકે. પરસીવરન્સ સર વિષયમાં બધું પેલું સર આખું આર્ટિકલ નેવિગેશન ગાઈડન્સ સ્ટેશનરી નેવિગેશન ગાઈડન્સ કોમ્યુનિકેશન. સર આપણે આમ તો નોર્મલી બધું નથી કરતા પણ આ પરસીવરન્સ ને આખા રોવર ના સ્ટેશનરી પછી કરેલું છે બીજી નેવિગેશન ગાઈડન્સ એ આવશે ને એઝ આવી શકે છે. એઝ ઇન લાઈક It's a પોસિબિલિટી strategy. પરસીવરન્સ કઈ રીતે સ્ટાર્ટિંગ છે કે એ રહેવા દો. એ મારા. નહીં આવે આ વખતે ક્લાસમાં એમ નહીં પણ પરસીવરન્સ તો આવી છે કે સ્માર્ટ લીઓ New Space India. સોલર સોલર એન્ડ લિથિયમ સ્માર્ટ ના સેમ્પલ Because it's the best technology India has to take satellites into space. કે રોવર રોવર Yes. There are 4 stages. રોકેટ પછી આપો ત્યાં સુધીમાં આપણે ત્યાં એક
લોન્ચ મને બી નથી સમજતો. આપણે માર્ક્સ લાવવાના. સમજો છો? આ તો બધું સાયન્સ ડિપાર્ટમેન્ટ આપણે ક્યાંથી આવે? પણ તમારે સર્ચ કરવાનું આ જે ભણાવશું તે ખબર છે Indian Expression Article. We just have to remember things, information. કારણ કે આપણે હવે કોઈ આમાં છે ને બધું લિક્વિડ એનર્જીમાં બધું યુઝ થાય છે કેટલા લિક્વિડમાં કેવું હોય ઓક્સિજનને ઠંડુ રાખવું કેમ because it has to be used in liquid now if you want to make oxygen liquid you have to freeze it હવે આ બધું આપણે પૂછવાના નથી તો આપણે કેમ ભણીશું commercial are basically to promote business. Polar orbit. Communication. And GTO is geosynchronous satellite launch vehicle. Payload is पोलर के ऊपर GS. payload is what you are taking different type of वो अलग अलग that is called Geo is fixed on the equator of the No, earth payload means and what GSM is fixed on the poles. ऊपर भी કયો લેયરમાં આવે છે મીટિયોરોલોજીકલ લેયર અને એ કઈ નથી satellite નહીં satellite જે આપણે ઘણા બધા launch કર્યા છે એમાં All power are goes up to down. લેયર એ બધું છે કયામાં હા હા I know it goes News are actually yes કારણ કે earth out just equator भी आमन तो ये तो और this filter like this so and ऐसे आमन खाली अक्षर डायग्राम और फिर ना डायग्राम બાકી છે. वो बाकी આ લાસ્ટ વાર છે હું આ લખીને લાવ્યો હતો. હવે તમે ખાલી લખશો થોડા મેન્ટલ ના ના વાંધો નહીં Abortion law in India. let's get to sexism वो अलग है रिकॉर्डिंग चल रहा ऐसे है नहीं बोलते भाई क्लिक प्ले चल रही Till 1960, abortion was banned in India under Indian Penal Code. बराबर है? Indian Penal Code. But in 1960, a committee was constituted. नाम सुने? शांतिलाल शाह Committee in 1960. Okay, this committee was constituted because it was found out that there is high maternal mortality rate in India. There are a number of reasons for it, and one of it was considered as unsafe illegal abortions. Okay, so what the government thought that we need to legalize this procedure so that we can regulate it at least. So then in 1971 comes Medical Termination Act, Medical Termination of Pregnancy. ठीक है? In that they regulated it by saying that up to 12 weeks you can abort with the permission of one registered, the word I am using is registered medical practitioner, RMP उसे कहते हैं, and from above it you need the permission of 2 RMP. Few years down the line the law was again amended because people were getting more conscious for the rights. So what the government did was that up till 16 weeks of pregnancy आप करवा सकते हो abort with the help of 1 RMP. After up to 20, up to 20, 1 RMP, and more than 20 to 24 you need 2 RMPs. ठीक है? तो आप समझ सकते हो we have so liberal laws in India when it comes to abortion. ठीक है? And even you can abort after 24 weeks, but for that a medical board will be constituted by the governments, state governments, and if they found out that it is harmful physically, mentally to the child or the fetus has any kind of abnormalities, even after 24 months you can have an
अबॉर्शन, ठीक है। वीक वीक है, समझिए और मैं समझिए और सर 24 months समझिए Sir, cash in illegal was 1960. 1960. I have written 3 cases. One is Puttaswamy judgment is very important because Puttaswamy judgment is very important. Why? Because it said that this abortion to do comes within the private sphere of any woman. ठीक है? So it should give them, they should have the autonomy to decide what they want to do. Puttaswamy judgment is also called as right to privacy judgment because privacy as a fundamental right was declared in this judgment. Okay, very revolutionary judgment, and from this one judgment different other rights were achieved through this one judgment. ठीक है, आपको पता होगा even 377, ठीक है, that in a way Puttaswamy judgment helped to abolish 377. Why? Because it is again said that it is a private matter of an individual. ठीक है। दूसरे 2 केस इंपॉर्टेंट है। ममता वर्मा in 2018. Why? Because she got an permission for abortion at the 25th week, और ये तब था जब ये अमेंडमेंट भी नहीं आया था। It was in 2018. Supreme Court again said that physical and mental well-being of the woman is at stake. So we will allow abortion. ठीक है। आपको अभी दिल्ली का केस भी पता होना चाहिए, ध्यान से सुन लो, बाद में लिखना। दिल्ली हाई कोर्ट recently denied a woman for abortion because it was said that you are unmarried. Okay, so Supreme Court said कि आपका दिमाग खराब हो गया है, हमने ऑलरेडी बता दिया है इस अमेंडमेंट में that husband वर्ड चेंज करके वहां पे क्या लगाया दिया है, पार्टनर. So basically we recognize even unmarried woman. सुप्रीम कोर्ट अगेन सेड दैट आपको पता नहीं चलता, हमने लिव इन रिलेशनशिप को भी लीगल कंसीडर किया है. सो इवन एन अनमैरिड वुमन कैन हैव द राइट टू अबॉर्शन इन इंडिया. ठीक है, ये टॉपिक इस साल इम्पोर्टेंट है, स्पेशली फॉर दोज पीपल हु आर अपियरिंग फॉर लॉ बेस्ड एग्जामिनेशन. ठीक है, जिसो सर शांतिलाल करवा सकते हैं. And one of the more observation of Supreme Court in this that woman doesn't require anyone's permission. ठीक है, वो अपने आप डिसाइड कर सकती है, स्पाउस का परमिशन लाने का जरूरत नहीं है. ठीक है. हाँ सर, शांतिलाल शाह के बारे में क्या लिखा? Yes to शांतिलाल शाह 9 yes to decrease मैटरनल मोर्टेलिटी रेट. के मैटरनल मोर्टेलिटी रेट डिक्रीज करने के लिए क्या जरूरी है? वी हैव टू रेगुलेट दिस प्रोसीजर. ठीक है, मोर्टेलिटी रेट MMR. ममता वर्मा वर्सेस यूनियन ऑफ इंडिया 2008. You can weigh this thing with the Roe versus Wade, seeing the gravity of both of these judgments Sir, and the laws in India, because this was recently amended in 2021. This is a very important topic for the students who are appearing for law-based exams. Okay? Versus Union of India. आप लोगों ने क्या है जिंदगी में सुप्रीम कोर्ट के जजमेंट्स भी नहीं देखे, उसमें भी UOI ही लिखते हैं. UOI stands for Union of India. ठीक है. Yes to decrease maternal one doctor, two doctor. देखो, एक बात याद कर लो, नेक्स्ट टाइम से मैं एक बात की गारंटी देता हूँ, आप किसी के भी फोन नहीं निकलेंगे. हाँ, ठीक है, मैं यही पीपीटी लाऊंगा, ये नहीं लिखी हुई और आप सबको लिखना पड़ेगा, और वो भी मैं 2 मिनट दूंगा गिन के, मुझे जितना ठीक लगेगा उतना. आपको लिखना है लिखो, नहीं लिखना नहीं लिख सकते, आपकी मर्जी. बिकॉज वो क्या होता है, एवरी राइट कम्स विद अ ड्यूटी. यू कैन नॉट आर्बिट्रेरीली टेक फन Sir, Roe versus Wade प्रेजेंटेशन में वीडियो अवेलेबल है. सर आपके YouTube पे
Unlisted सर वाले। ऐसे नहीं करते ना। हाँ Actually, I mean, 73. 2 मिनट Finally. अरे अपन नीचे खाना खाने मैं तो कहता हूँ हाँ मैं आपको बता रहा हूँ। मेरे को भी सूट है। मैं सोएगा। मुझे डर लगा मैं बहुत पढ़ के आऊँगा तो और अभी कोई पढ़ने का साल में ना बोले नहीं पढ़ेगा। લખવામાં ધ્યાન આપો. थैंक यू सर। હા. બોડીની ઓટોનોમી હશે. ક્યાં છે? બોડીની ઇન્ટિગ્રિટી. યસ ઇન્ટિગ્રિટી. આ રહ્યા જો બધા છે. क्या सर्च किया? अरे YouTube નથી આ આ YouTube છે છોકરાઓ. હું YouTube પર ઘૂસીને સર્ચ તો તમે મને ના પાડો કે નથી યાર. શું સર્ચ કરી છે? અત્યારે બધા હો એટલે હા નેક્સ્ટ લેક્ચર દી આ સિસ્ટમ ફોલો થશે. I will give you reasonable amount of time which I feel it's reasonable. બાકી તમે અરે ભાઈ દોસ્ત હા allow her Not Yeah. to terminate. last thought last thought Not to terminate. allow her Right to privacy. Right to privacy. Sir, allow her at 2070. Sir, अरे सर वही start the third line. allow her exercise. મેં આટલું ખરાબ નથી લખ્યું તમને સાચું કહું મારા અક્ષર આટલા ખરાબ નથી બહુ સારા છે sir exercise not to ऐसा मत बोलो। exercise not to हाँ लास्ट Terminate. terminate Terminate, sorry. not to terminate yes Video આ ને કે જે ચેનલ નું નામ तो लेकिन वो आपने ચેનલ નું નામ PDF બોલો આगे जाने दे चलो PDF निकालिए ना। हाँ इसीलिए ये फोटोज है। सर पास करवाना what is the first point written chapter 16 section 312 to 3118 Indian Penal Code ठीक है it criminalizes ठीक है शांतिलाल शाह said 1960 में that yes we should allow legal abortion so that we can bring down the maternal mortality rate 12 weeks के नीचे मैंने लिखा है one doctor that means you need the permission of one doctor to get abortion up to 12 weeks okay respected bodily integrity should be respected थैंक यू सर सर अभी जाए। हाँ? हो गया? કેમ શું છે કેટલો વાગે છે हो गया सर। ક્યાં ખાવા છે મારું તો નાના ઘરે ઊંઘ જ મસ્ત 2 કલાક ઊંઘી ક્યાં? હું તો લંચ બોક્સ લાવ્યો તો નીચે અંબાભાઈ સરે કીધું ઊંઘી જશે ભણતો નહીં એટલે પતી ગયું ને સર એક વાર બતાવ્યું તો બધું વિડીયો चलो भागो ओके गाइस वो 4 पॉइंट्स आपके लिए नहीं है वो 4 पॉइंट्स आपके लिए नहीं है ऋषित वो मेरे लिए है ठीक है यस यस वंश डन फॉर द डे 2 टॉपिक रह गए कोई बात नहीं आज के सारे टॉपिक्स काफ़ी बड़े थे ठीक है वैसे भी અમારા બધા જોડે મજૂરી કરાવવા જ हाँ, જોઈએ सर। અમારા બધા જોડે મજૂરી બોલતો વાંચો કરાવો
It's Samvedna करके trust her, you can try it. Samvedna. Samvedna.